હેલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે। તો જો આપણે અત્યારે તુલસીશ્યામ આવ્યા છીએ, કેમ કે તુલસીશ્યામ તો આપણે ઘણીવાર આવ્યા, પણ આ વખતે વેકેશનમાં આવ્યા ને ટ્રાફિક અહીં જોઉં દુનિયાની છે ને હજી વધવામાં જ છે ટ્રાફિક ને ગોપીઓને લઈને આવ્યા છે, જે ગામે ગામ મંડળ હોય ગોપીઓનું એને લઈને આવ્યા છે। 3 ગાડી છે, અમારે રામજીભાઈ જો અહીંયા છે, એક અમારી ગાડી બીજી સામે છે, એટલે 3 ઇકો લઈને અમે આવ્યા છીએ। તો ચાલો મિત્રો, જો તુલસીશ્યામમાં એક આટો મારું તો તમને બધું બતાવું। મોટો બધી 2 કુંડ છે, ગરમ કુંડ, એક લેડીઝો માટે, એક જેન્ટ્સ માટે। ત્યાં બધા નાહી ધોઈ અને ફ્રેશ થાય। તો અહીંયા છે ને આખું વર્ષો વર્ષ પાણી ગરમ ને ગરમ જ રહે છે। તો જેને ન જોયું એના માટે તો નવીન જ વાત છે, જોયું હોય એને તો ખ્યાલ જ હોય। તો ચાલો આપણે તમને અહીંનું થોડુંક ટ્રાફિક બતાવું અને અંદર એ આટો મારું મંદિર બાજુ, તો એ પણ તમને હું બતાવું। તો ચાલો મિત્રો। તો મિત્રો જો અમારે પ્રકાશભાઈ અહીંયા કાંઈક ટેપના સ્પીકર બગડી ગયા હતી કે ટાઈમ છે તો રિપેરિંગ કરી નાખું, અને અમારે રામજીભાઈની ગાડી તો ઓલી સાઈડ પાર્કિંગ કરેલી છે। તો જો આ એક સાઈડનું જ પાર્કિંગ છે, હજી તો પબ્લિક આવવામાં છે, ગાડીઓ ઘણી આવવાની છે, કેમ કે વેકેશન છે તો બધા ફરવા આવે। તો આપણે મંદિર તરફ જઈએ। તો જો આ છે ને આપણે ઉનાથી ધારી તરફ જઈએ તો રસ્તામાં તુલસીશ્યામ જંગલમાં આવે છે, કોઈ ન જોયું હોય તો કામ લાગે। તો અહીંયા છે જેન્ટ્સ માટેનો ગરમ કુંડ, જે વર્ષોથી એમાં પાણી ગરમ જ રહે છે, કેમ કે જેને ખબર નથી એના માટે બહુ અદ્ભુત વાત છે। તો જો અહીંયા બધા નાહી ધોઈ અને ફ્રેશ થાય બાદ હવે આપણે મંદિર તરફ જઈએ। તો જો મંદિરનો ગેટ છે, મંદિરની સામે પણ પાર્કિંગ છે, પણ અહીંયા તડકો હોય એટલે આપણે ગાડી સાંઈએ રાખી છે। સામે છે ડુંગરો, રૂક્ષ્મણીજી ઉપર રિસાઈને વયા ગયા થાય એવી બધી કથાઓ છે અહીંની, પુરાણી વાતો છે બધી। તો આ મંદિરની અંદર જવાનો ગેટ છે, તો ચાલો અંદરે તમને હું દર્શન કરાવું। તો બહાર ચપ્પલ કાઢી અને પછી વયા જાય, કેમ કે તડકોય બહુ છે। અંદર તો ફોટા શૂટિંગની મનાઈ છે, તો આગળની હું તમને બતાવી દઉં થોડુંક। બહારનું સીન છે બધું। તો જો સામે તુલસીશ્યામ લખેલું છે, તો ત્યાં બધા ફોટા પાડે છે। તો હવે પાછા નીચે આપણે આવ્યા, તો નીચે જો સામે છે ભોજનાલય, જો પ્રસાદી કોઈ આગેલી આવ્યા હોય તો ભૂખ્યા હોય તો ત્યાં જમવાનું એટલે કે પ્રસાદી ને એવું બધું છે ત્યાં ફ્રીમાં। તો સારું જ કહેવાય, જંગલમાં પ્રસાદી આપે એ, અને પબ્લિક બધી આવવામાં છે। અહીંયા બધી માળાઓ ને એવું મળે છે, હોટલો છે, આઈસ્ક્રીમ, રસ, બધી સુવિધાઓ અહીંયા છે। કોઈ આવે તો બધી સુવિધાઓ અહીં મળી રહે। તો જો હવે આપણે ગાડી તરફ પાછા જઈએ, કેમ કે હવે ગરમીના અને અમારા ડ્રાઈવરોને તો શું છે કે બહુ રખડવું પોહાય નહીં, થાકી જાય, પાછી ગાડી હાંકવાની હોય, તો હાલીને અમે પાછા થાકી જઈએ। તો જો સામે આપણી ગાડી છે, ચાલો હાલો મિત્રો। તો જો હવે આપણે કોણ ખાઈને અહીંથી ભાગવાનું છે, કેમ કે આપણા માણસો બધા આવી ગયેલા છે। તો ચાલો મિત્રો, હવે ઘર ભેગા। હેલો, જય માતાજી, કેમ છો બધા? મજામાં? ભરત ને તો જવાના તુલસીશ્યામ ગયા હતા, તો તુલસીશ્યામ થી આવીને આરામ કરે, માહિરભાઈ સુઈ ગયા કર્યું ના, ક્રિકેટ આવે જોઈશ। અમે બધા આગળ 3 વાગે તા ઉઠ્યા ને હવે રીવો ને ચા પાણી પી નાસ્તા કરે। શું ખાય જીવો? શું ખાય જીવા? શું ખાય? શું ખાય જીવા? બટર। શું ખાય? હાલો ખાવા કે છે, બટર ખાવા હાલો કે હાય બટર કે તો શું કે બટર રીવો તો બટર લઈને બહાર ગયો ને
પેલા તો જો ઓર્ડર લીધા હતા તે હમા કરીને દાળ કરીને ભરી લીધા. તો આજ રૂપેશભાઈ પાસે આ મગ લઈ આવ્યા. તો હવે આ જો મગ ને એવું બધું હમું થાય. મગ લીધા. શું ભાવના આવ્યા? 800 રૂપિયાના 10 કિલો લીધા. અમારે તો એટલા લે તો જ થાય, કેમ કે છોકરાઓને ખીચડી ને એવું કરવાનું હોય તો દાળ ને એમાંથી બનાવતી થોડાક મગ રાખતી, થોડીક દાળ કરતી. છોકરીઓને ખીચડી ખાવાની હોય તો એમાં કામ લાગે એમ. હવે તો જો મગ આમાં કરવાની હાલે આમાં થાય. ને જીવો ને રીવો તો બહાર વહી ગયા છે, એને તો ઘરમાં રહેવું જ નથી. જીવો ને રીવો બહાર ગયા ને અમને તો છોકરા કઈ કરવા દે એમ નથી. આવડતું નથી અમને એમ કબી અમને કઈ અમને કઈ આવડતું નથી. સાટકતા માંડ આવડે. મમ્મી છે તે સારું છે, બધી દળી દે, દેણા દળ દે, પછી અથાણા કરી દે, પછી મગ ને અડદ હમા કરી દે. અમારે ત્યાર બેઠે ખાવાનું એકટાનું લુગડા ધોવાના ને ખાવાનું રાંધીને બસ કઈ નહીં. આવું કોને હોય? ક્યાં થયું? જો અમારે શું કરવું બેન? કી કરવું? બટર ખાઈ લીધું, હવે સી વાળા લુગડા ધોવા નાવું, લુગડા ધોવા નાવું ને ખાવું. મમ્મી ને કરતી ને પાટા દેવી બાજુ હોય. હાલો હવે મગ હમા થાય છે. બિંદિયા કપડા હકેલે. આગળ માર્કેટે ગયા તા. આજે પાલકની ભાજી લઈ આવ્યા મસ્ત ની તાજી તાજી. પાલકની ભાજીનો પ્રોગ્રામ છે. બાજરીના રોટલા ને ગુંદાનું અથાણું. ગુંદા ભાંગીને ઠળિયા કાઢી નાખ્યા. હવે ગુંદાની સંભારી કરવાની અને ભાજીને રોટલા કરવાના. અમારે રીવા ને જીવા ને બધા રમેશ. અમારે તો પાછી વહેલી રસોઈ હોય એટલે 5 વાગે તો અમે આગળ રસોઈ માંડી દેવું. ભાવેશભાઈ કીક કરવાના ત્યાં લાગે. મિક્સર ગોઠવું છે, હવે શું કરે કોને ખબર. અમારે જીવાએ જો અહીંયા ધરી દીધું ખાટલામાંથી. જીવો હવે રીવો રડે. કેમ રડે રીવો? કેમ રડે? મિક્સર ચાલુ કર્યું એટલે અમારે રીવું ને રેસ રહી ની. મિક્સર ચાલુ થઈ ને એટલે કેમ રડે રીવો? કેમ રડે? એમ રડે. ચાલો હવે રસોઈ કરીએ. હાલો મિત્રો, તો જો હવે વાળ ને દાઢીને હું કરાવીને આવ્યો તો છોકરા મને કેમ ઓળખતા ન હોય એમ હાવ તૂટી જ પડ્યા મારી ઉપર. ને મહેંદી નાખવાની છે તો મેં કીધું કાલે મહેંદી નાખી દે. કાલે એક દ્વારકાનું ભાડું આવ્યું તો દ્વારકા જવાનું છે. કાલે ઠાકરને અહીંયા દર્શન કરવા અને ફેરવવા બધીને તો એક ભાડું છે. તો મિત્રો જો અત્યારે હવે હું સેજલ મને મહેંદી નાખી દે એટલે આ થોડાક ધોળા છે ને એ કાળા થઈ જાય. ચાલો મિત્રો મહેંદી નાખીને પછી તો ફૂકા એટલે નાહી ધોઈને તૈયાર થવાનું રહે. આપણે જવાનું કાલે સાંજે છે 10 વાગે એટલે સવારમાં વહેલા અહીંયા પૂગી જાય. હા હું આમાં દીકરો કે હું મહેંદી 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 નાખવી. તારી મહેંદી નાખવી. શું એના હાથમાં કરવી છે? હાથમાં મહેંદી નાખી મારા દીકરાને. હજી વાર છે બેન. મહેંદી. ચાલો મિત્રો તો હવે વિડીયોનો એન્ડ કરું. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો ફરી એક વ્લોગમાં મળશું. ટાટા, બાય બાય.